નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષ એટલે કે 2023નું ધોરણ 12 સમાજશાસ્ત્રનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ અને ગેરંટી સાથે વિદ્યાર્થી મિત્રો તમને હું કહું છું કે આમાંથી તમને વિભાગ સી, ડી અને ઈના જે પ્રશ્નો છે એ બેઠે બેઠા તમને પેપરની અંદર જોવા મળવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ અને બી નું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળશે અને સી, ડી, ઈ ના પ્રશ્ન તમને જોવા મળવાના છે। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આઈપી પ્રશ્નો હોય, બ્લુપ્રિન્ટ હોય, પેપર હોય એ બધું તમને આ એક જ ચેનલ એટલે કે સારથી સપોર્ટ ચેનલ ઉપર મળી રહેવાનું છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વધારે સમય ના લેતા આપણે આ પેપર સોલ્યુશન તરફ આગળ વધીએ તો પ્રથમ પરીક્ષા 2023 સમાજશાસ્ત્રનું આ પેપર છે 3/10/2023 રોજ લેવાઈ ગયેલું છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આપણે સૌથી પહેલાં જોઈએ એ પહેલાં ખાસ તમને વાત કરવાની છે કે આ જે પેપર છે જૂની બ્લુપ્રિન્ટ પ્રમાણે છે। આ વર્ષે બોર્ડવાળાએ નવી બ્લુપ્રિન્ટ ધોરણ 12ની અંદર આપ્યું છે, એની અંદર વિભાગ એ એટલે કે MCQ 20 થઈ ગયા છે અને વિભાગ બી છે એ એમનેમ છે, પણ વિભાગ સી, ડી અને ઈ આ ત્રણ વિભાગ એવા છે કે જેમાંથી એક એક પ્રશ્ન કટ કર્યો છે અને જે માર્ક્સ એના વધ્યા એશામાં એડ કર્યા તો કે વિભાગ એની અંદર 10 માર્ક્સ વધ્યા એશામાં એડ કર્યા તો કે વિભાગ એની અંદર, એટલે કોઈ મોટો ચેન્જીસ થયેલો નથી, પણ વિભાગ સી, ડી અને ઈની અંદરથી એક એક પ્રશ્ન છે કટ કરી અને એ વિભાગ એની અંદર એડ કરેલો છે। આવું ખાલી ફેરફાર કર્યો છે, બાકી કોઈ વધારે ચેન્જીસ થયેલો નથી, પણ મોસ્ટ ઓફ તમને આ પેપરમાંથી બધા પ્રશ્ન જોવા મળવાના છે। 10 MCQ આપેલા છે સૌથી પહેલા વિભાગ એની અંદર। એમાં પહેલો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો કે હિન્દુ આવશે। શું આવશે? હિન્દુ। બીજો પ્રશ્ન, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું તો કે બી, ઉત્તરાખંડ। અને સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તમને પૂછાય તો શું આવે તો કે ઉત્તર પ્રદેશ। ત્રીજો પ્રશ્ન, લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે તો કે મૌખિક। ત્રીજો પ્રશ્ન, યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે તો એની અંદર જવાબમાં સી આવશે, આદિવાસી। 5 નંબરનો પ્રશ્ન, કોના મત મુજબ ભારતીય આદિમ જાતિની કલામાં યથાર્થવાદ અને પ્રતીકવાદનો સમાવેશ થાય છે તો 5 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં સી આવશે, ડોક્ટર વેરિયર એલ્વિન। 6 નંબરનો પ્રશ્ન છે, અહીંયા આપેલો છે, ઈસવીસન 1953માં રચાયેલા અન્ય પછાત વર્ગો માટેના કમિશનના અધ્યક્ષ કોણ હતા તો 6 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં સી આવશે, કાકા સાહેબ કાલેલકર। અહીંયા ટાઈપિંગ મિસ્ટેક પેપરની અંદર થયેલી છે, પણ ના હકીકતની અંદર આવશે 1953। એના પછી વિદ્યાર્થી મિત્રો 7 નંબરનો પ્રશ્ન છે, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ છે કેટલું હતું તો કેટલું હતું તો કે 918। કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે તો કે સામાજિક ન્યાય અને અધિકારિતા। સામાજિક પરિવર્તન એટલે શું તો કે સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્રની અંદર ફેરફાર। અને છેલ્લો પ્રશ્ન, સંસ્કૃતિનું સમન્વયકરણ કઈ પ્રક્રિયાથી થાય છે તો એની અંદર આવશે વૈશ્વિકીકરણ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર પહેલો પ્રશ્ન એટલે કે 11 નંબરનો પ્રશ્ન છે, વસ્તીની જાળવણી કરવી શા માટે અનિવાર્ય છે તો કોઈ પણ સમાજનું અસ્તિત્વ જાળવી રાખવું હોય અથવા તો એનું સાતત્ય ટકાવી રાખવું હોય તો વસ્તીની જાળવણી કરવી ખૂબ જ અનિવાર્ય છે, આ જવાબ આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની અંદર મહિલા અને પુરુષનું પ્રમાણ કેટલું હતું એ જણાવવાનું હતું, તો 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની અંદર મહિલાનું પ્રમાણ કેટલું હતું તો કે 48.49 અને પુરુષનું 51.51% હતું। એના પછી લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે તો લોક સંસ્કૃતિના અંગો લોકજીવન, લોકકલા, કસબ આ બધા છે, એ તમે લખી શકો। એના પછી ભારતના બંધારણની કલમ 25(1) ભારતના નાગરિકને કયો અધિકાર આપે છે તો કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ ધર્મ પાળી શકે એ અધિકાર કયો નિયમ આપે છે અથવા તો કઈ કલમ આપે છે તો કે 25(1). એના પછી 15 નંબરનો પ્રશ્ન, આદિવાસીઓને બંધારણની અંદર કયા નામે ઓળખવામાં આવે છે તો બંધારણની અંદર આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી કઈ આદિમ જાતિઓ છે એ સંપૂર્ણપણે
પ્રાદેશિકતાને વળગી રહ્યા છે તમારે નામ લખવાના છે. મુંડા છે, આ બધી આદિમ જાતિના નામ છે એ તમારે લખવાના છે. ત્યાર પછી સેવાનું પૂરું નામ જણાવવાનું છે. તો શું આવશે? તો કે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન, આ એનું થશે પૂરું નામ. એના પછી લિંગ પ્રમાણ કોને કહેવાય? તો દર 1000 પુરુષોએ સામે સ્ત્રીઓની જે સંખ્યા હોય એને લિંગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સંસ્કૃતિકરણનો ખ્યાલ કોને આપ્યો? તો કે એમ.એન. શ્રીનિવાસ. અને છેલ્લો પ્રશ્ન, સાંસ્કૃતિક પરિવર્તન કોને કહેવાય? તો કલા છે, વિજ્ઞાન છે વગેરેની અંદર જે પરિવર્તન આવે છે એને સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિભાગ બી ના પ્રશ્નો. હવે વિભાગ સી ના પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. એની અંદર ભારતની અંદર બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ કોઈ પણ છોકરાને આવડે. ઓકે. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા પૂછે છે. ત્યાર પછી ભારતમાં અપાતા ભારતીય સેવાના એવોર્ડ કયા કયા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ગમે એ પેપર તમે ખોલશો એટલે આ પ્રશ્ન હશે અને હશે જ, એટલે ખાસ તૈયાર કરી નાખજો. એના અથવામાં પ્રશ્ન છે કે રાષ્ટ્રીય એકતાના કોઈ પણ 5 સહાયક પરિબળોના નામ આપો. 24 નંબરનો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા કયા છે એ જણાવો. 25 નંબરનો પ્રશ્ન, પારસી સમુદાયની સમજૂતી આપો. 26 નંબરનો પ્રશ્ન, ટોટેમવાદ કોને કહેવાય? 27 નંબરનો પ્રશ્ન, અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ કઈ છે? 28 નંબરનો પ્રશ્ન, મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો. એના પછી પ્રભાવી જ્ઞાતિના માપદંડ કયા છે? અને છેલ્લો પ્રશ્ન છે એની અંદર 30 અને એની પછી 31 નંબરનો પ્રશ્ન પણ આપેલો છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ કેમ થાય છે, અથવા તો સંસ્કૃતિમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? અને છેલ્લો પ્રશ્ન, પશ્ચિમીકરણમાં કઈ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ના હતા. અને આ વખતે તમને એક વિકલ્પ મળ્યો છે જનરલ. તમે કોઈ પણ જે પ્રશ્ન તમને આવડતા હોય એ પ્રશ્ન તમે લખી શકો. દાખલા તરીકે વિભાગ સી ની અંદર સૂચના આપી હોય કે નીચેના 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નો લખો, આવી રીતનું હશે. અહીંયા તમને અથવા તરીકે પ્રશ્ન આપ્યો હતો 2023માં, પણ હવે એવું બનશે નહીં. હવે તમને જનરલ વિકલ્પ આપવામાં આવેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ના પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. 32 નંબરનો પ્રશ્ન છે કે ભારતની અંદર કઈ કઈ વિવિધતા જોવા મળે છે? 33 નંબરનો પ્રશ્ન, ભારતમાં નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા છે નિર્દેશિત થાય છે? 34 નંબરનો પ્રશ્ન, રમતગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે એ જણાવો. 35 નંબરનો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો. એના અથવામાં પ્રશ્ન છે હિન્દુ સમુદાયની સમજૂતી આપો. 36 નંબરનો પ્રશ્ન, ટૂંક નોંધ લખો મુસ્લિમ સમુદાય. 37 નંબરનો પ્રશ્ન, અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખો. 38મો પ્રશ્ન, અનુસૂચિત જાતિ એટલે કે એસસીની બંધારણીય જોગવાઈ જણાવો. 39 નંબરનો પ્રશ્ન, મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવો. 40મો પ્રશ્ન, મહિલા સશક્તિકરણ માટેના મુખ્ય આરોગ્યલક્ષી કાર્યક્રમ જણાવો. 41 નંબરનો પ્રશ્ન, પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો. અથવામાં પ્રશ્ન છે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો. અને છેલ્લો પ્રશ્ન, સામાજિક પરિવર્તન કોને કહેવાય સમજાવો. અને લાસ્ટ વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈના પ્રશ્ન તમને અહીંયા આપેલા છે. એમાં 43 નંબરનો પ્રશ્ન, શહેરી સમુદાયના લક્ષણો જણાવો. અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતા જણાવો. એના અથવામાં પ્રશ્ન છે અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કરો. 45 નંબરનો પ્રશ્ન, સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી એનું મહત્વ સમજાવો. અથવા ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજના જણાવો. અને છેલ્લે 3 પ્રશ્ન આપ્યા છે વૈશ્વિકીકરણના લક્ષણો સમજાવો અથવા ઉદારીકરણના લાભ જણાવો. અને છેલ્લે સ્ત્રી સશક્તિકરણ માટેના મુખ્ય આર્થિક કાર્યક્રમની વિગતે સમજૂતી આપો. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પ્રથમ પરીક્ષાનું સમાજશાસ્ત્ર વિષયનું પેપર. અને તમારું જે પેપર પ્રથમ પરીક્ષાનું 2024ની અંદર લેવાનું છે એની અંદર તમને આ ખૂબ જ ફાયદો કરાવશે. ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન જોઈને જજો. આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.